You're listening to Mirchi, this is Kunal. રિયલ એસ્ટેટની એટલી બધી એડ્સ હોય છે અને ઘણા બધા આપણા મિત્રો પણ કહેતા હોય છે કે રિયલ એસ્ટેટનો એકદમ ગોલ્ડન ટાઈમ ચાલી રહ્યો છે. ઘણા બધા તમારા મિત્રો એમાં ઇન્વેસ્ટ કર્યું છે, ઘણા બધા એવું કહે છે કે અમારે ઇન્વેસ્ટ કરવું છે, ક્યાં કરવું જોઈએ ક્યાં ન કરવું જોઈએ. ઘણા એવું કહે કે રિયલ એસ્ટેટમાં ભાવ વધારો થાય કે ના થાય પણ ક્યારે નુકસાન તો જવાનું છે જ નહીં, એ તમારી એસેટ છે. તો આ બધા જ સવાલોના જવાબ આપવા માટે એકદમ યોગ્ય વ્યક્તિ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં છે. મિર્ચી સ્ટુડિયોની અંદર આજે મહેમાન બનીને આવ્યા છે હેમાંગભાઈ પારીખ, જે સીઈઓ છે કૃપાલ ગ્રુપના. વેલકમ ટુ રેડિયો મિર્ચી સ્ટુડિયો સર. કુણાલભાઈ કેમ છો? બસ એકદમ મજામાં અને ઘણા બધા પ્રશ્નો સાથે છીએ અમે આજે. બસ બધા લિસનર્સને હેલો, કેમ છો, નમસ્કાર, જય સ્વામિનારાયણ. તો સૌથી પહેલા તો જ્યારે પણ કોઈ રિયલ એસ્ટેટ વ્યક્તિ હોય ને, એનું આખું પિક્ચર લોકોના મગજમાં એકદમ અલગ જ હોય કે આ તો બહુ ખતરનાક પ્રકારનો જોખમી બિઝનેસ છે, ટુ મચ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇઝ ધેર, આપણે તો ત્યારે ક્યાંય પહોંચી જ ના શકીએ. વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ, એટલે કહેવા જઈએ તો તમે કેવી રીતે આમાં એન્ટર થયા? સાહેબ, અમે તો બહુ સાદા માણસો છીએ, સાયકલ લઈને સ્કૂલે જતા હતા અને તમને કહી દઈએ કે રિયલ એસ્ટેટની જે લોકોએ એક વ્યૂ બનાવી લીધો છે એવું નથી બિલકુલ. પહેલા બહુ જુદી વસ્તુ હતી, બહુ પૈસા હોય તો જ રિયલ એસ્ટેટ થાય, પણ હવે રિયલ એસ્ટેટ તમારું જે મિર્ચી મુર્ગા આવે છે ને સાહેબ, એવું જ રિયલ એસ્ટેટ છે સર. બરોબર છે. આપણને એમ લાગે કે ખતરનાક છે પણ ખબર પડે કે આ તો બહુ સરળ વસ્તુ છે. બરોબર છે. રિયલ જેમ આમાં એવું કહેવાય છે કે ભાઈ રિસ્ક હે તો ઇસ્ક હે. બરોબર. કોઈ પણ બિઝનેસમાં રિયલ એસ્ટેટ હોય કે બીજો મેન્યુફેક્ચરિંગ હોય કે સોફ્ટવેર હોય, આઈટી હોય, કોઈ પણ હોય કે જોબ હોય, બધા બિઝનેસમાં રિસ્ક હોય છે સાહેબ. રાઈટ. કોઈ બિઝનેસ એવો નથી હોતો કે જેમાં રિસ્ક નથી હોતી. એટલી જ રિસ્ક રિયલ એસ્ટેટમાં છે. પહેલા તો કેવું હતું, રિયલ એસ્ટેટમાં બહુ ફંડિંગની જરૂર પડતી, પણ હવે એ પણ નથી કુણાલભાઈ. હવે એવું છે કે તમને જોઈન્ટ વેન્ચર્સ થાય છે, રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ્સ થાય છે, તમને ફંડિંગ પણ બેંક્સ દ્વારા અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે. ઇઝીલી, સરળતાથી તમે લોકો બિઝનેસ કરી શકો છો. બીજું કોઈ પણ માર્કેટ, ડેવલપર ભૂલી જાઓ, કોઈને પણ રિયલ એસ્ટેટના બિઝનેસમાં પાર્ટ ટાઈમ પણ કામ કરવું હોય તો પણ શક્ય છે. આપણા કન્ટ્રીમાં એવું નથી. અમેરિકામાં તો એક્ઝામ્સ આપવી પડતી હોય છે. આપણા કન્ટ્રીમાં એવું બધું નથી. પાનના ગલ્લાવાળો બી રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે, ચાની લારીવાળો પણ રિયલ એસ્ટેટનો બિઝનેસ કરે છે. ઇટ ઇઝ કોલ્ડ વન સોર્ટ ઓફ કન્સલ્ટિંગ. અને એમાં ખૂબ જ સારું કમાણી પણ થઈ શકે છે. અને લોકો જોબ કરતા કરતા પણ કન્સલ્ટિંગ કરી શકે છે. અચ્છા, જોબ કરતા કરતા પણ કરી શકે છે, પાર્ટ ટાઈમ પણ કરી શકે છે. એમાં મારા ખ્યાલથી આપણા લિસનર્સને ઘણી બધી રૂચિ હશે, કેમ કે આપણને જે સાંભળવા વાળો વર્ગ છે યુઝ્યુઅલી 18 થી લઈને 36, 40, 45, પણ બધાને ક્યાંક ને ક્યાંક એક રૂચિ છે રિયલ એસ્ટેટમાં. તો એક્ઝેક્ટલી શું કરવું જોઈએ? જેની પાસે કેપિટલ ઓછું છે, કાં તો પછી ઘણા એવા છે કે એવું નથી કે આપણે ભાડે લઈ લઈએ કે પછી ઇન્વેસ્ટ કરીએ. વોટ એક્ઝેક્ટલી ઇઝ ટુ બી ડન? સાહેબ, જેમ આપણે જીવનના એજનો એક પીરિયડ હોય છે, એવી જ રીતના રિયલ એસ્ટેટમાં પણ એજ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટનો પીરિયડ હોવો જોઈએ. 25 થી 35 વર્ષની જો આપ એજ ધરાવતા હો તો મારું તમને એક એવું સજેશન હશે, પહેલું તમારું મકાન પોતાનું ખરીદી લો. ભાડે મકાન ના રાખવું જોઈએ. ભાડે મકાન ના રાખવું. યંગસ્ટર્સમાં એટલો બધો ક્રેઝ અત્યારે છે ને, અને ઘણા બધા વેસ્ટર્નાઇઝ કલ્ચર તરફ જઈ રહ્યા છે કે ભાઈ નોબડી બાયઝ અ હોમ, એટલે કે ભાડાના મકાનમાં રહો એ તમારા માટે બેનિફિશિયલ છે. ભાડું એક એવી વસ્તુ છે કે દિવસે ને દિવસે વધતું જશે. એબ્સોલ્યુટલી. રિયલ એસ્ટેટ એક એવી વસ્તુ છે જેમાં તમને લોન મળે છે, ખાસ કરીને હોમ લોન મળે છે. એ ઇન્કમ ટેક્સમાં પણ તમને બાદ મળે છે. અને સાથે સાથે તમે જો ભાડાનું મકાનની જગ્યાએ તમારું પોતાનું મકાન લો તો રેન્ટની જગ્યાએ તમારો હપ્તો થતો જશે. અને વહેલું માણસે વહેલા તો રેસિડેન્શિયલ પ્રોપર્ટી જ વસાવવી જોઈએ. વારસાગત તમને મળી હોય તોય તમારું પહેલું ઇન્વેસ્ટમેન્ટ તમારા ખિસ્સામાંથી તમારી રેસિડેન્શિયલ પ્રોપર્ટી હોવી જોઈએ. પછી 35 થી 50 વર્ષે તમારું બીજું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ એવી પ્રોપર્ટીમાં કરો કે જ્યાં તમને ભાડાની આવક થાય, અથવા તો તમે એવી પ્રોપર્ટીમાં કરો કે જ્યાં તમે થોડી જમીન લઈ લો, એમાં થોડું કન્સ્ટ્રક્શન થઈ શકે, અને એ કન્સ્ટ્રક્શન 10-15 વર્ષ પછી તમે એને સેલ કરો તો તમને અનેક ગણું રિટર્ન મળે. આ બંનેમાંથી કોઈ પણ ચૂઝ કરી શકો છો 35 થી 50 વર્ષની તો એજ ધરાવતા હો તો. તો મેં જેમ કે કીધું, રવિવારે એટલી બધી એડ્સ હોય છે પેપરમાં. હવે આપ જ અહીંયા ઉપસ્થિત છો તો આપ જ જણાવો કે એક્ઝેક્ટલી ક્યાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. આપણી પાસે કૃપાલ ગ્રુપમાં શું અવેલેબલ છે, ક્યાં શું ઇન્વેસ્ટ કરવું જોઈએ, કયા એવા મકાન છે કે જે ફ્યુચરમાં ભાડે આપવા જોઈએ? હવે જો તમે ભાડાની આવકની વાત કરો ને તો પછી કોમર્શિયલ પ્રોપર્ટીમાં તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. એટલે શોપ્સ છે કે શોરૂમ છે, ઓફિસ છે. યસ, બિલકુલ કુણાલભાઈ. કારણ કે કોમર્શિયલમાં હંમેશા રેન્ટ જે છે એ તમને રેસિડેન્શિયલ કરતા ડબલ મળે છે. પણ એમાં ક્યાંક એવું થાય છે કે એને વેચવું હોય, ઘણાને એવું છે કે ભાઈ પછી એ પ્રોપર્ટી જ્યારે વેચવી હોય ત્યારે અઘરી પડે છે. ઇઝ ઇટ ટ્રુ કે ના, એવું નથી? જો ભાડે ચડેલી પ્રોપર્ટી લેશો ને તો સામે કોકને ભાડાની આવક જોતી હશે. આજે કોઈ રિટાયરમેન્ટના પ્લાન તરફ હોય, કોઈ 50, 55, 60 વર્ષની ઉંમર ધરાવતું હોય, બરાબર, હવે એને એવું છે કે બેંકમાં જો ફિક્સ ડિપોઝિટ મૂકશે તો તમને ખ્યાલ છે કે ભાઈ 5 થી 6%, 7% રિટર્ન મળે. ભાડામાં કેવું છે, કોમર્શિયલ પ્રોપર્ટીમાં એક તો 5, 7, 8% તમને ભાડું પણ મળશે
પ્લસ દર વર્ષે એની કિંમત પણ વધતી જશે, એટલે ડબલ બેનિફિટ થાય. એટલે ભાડાની આવકનો એક આ બેનિફિટ થાય. જો તમે યંગસ્ટર્સ છો, 30 થી 50 વર્ષની ઉંમર ધરાવો છો, તો તમારે રોકાણ એવી જગ્યાએ કરવું જોઈએ કે જે જગ્યામાં ગ્રોથની ખૂબ જ પોસિબિલિટી હોય. જેમ કે અમદાવાદના ઘણા બધા નજીકના ડેવલપિંગ એરિયા છે, બરોબર છે, જેમ કે બાવળા છે, બગોદરા છે, ધોલેરા છે, ધોળકા છે, ત્યાં તમને વ્યાજબી ભાવે આજે પ્લોટ અને બંગલો માટેની જમીન મળી જાય એવું છે. અને એ જમીન તમે જોશો તો પાસ્ટના રેકોર્ડ્સ તમે જોશો તો પાસ્ટમાં જે બહુ જૂનો જે ભાવ નારણપુરા એરિયાનો હતો 1970માં ને 60માં ને એમાં, એ અત્યારે તમે 2000માં ભાવ જોવો તો 100 ગણો થઈ ગયો. એવી જ રીતના તમે 2000માં જે એરિયાના ભાવ જોતા બોપલના એ બધા બધા ભાવ અત્યારે 10 ગણા 20 ગણા વધી ગયા છે. એ જ વસ્તુ હવે અમદાવાદની સરાઉન્ડિંગ્સમાં થઈ રહી છે. જો તમારે એવું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, અને ઇન્વેસ્ટમેન્ટ હંમેશા લોંગ ટર્મ માટે કરવાનું, કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટને, અને રિયલ એસ્ટેટ એક એવી વસ્તુ છે જ્યાં તમને લોન પણ મળે છે, અને એક એવી વસ્તુ છે કે જો કોઈ ભૂકંપ આવે ને તો જ રિયલ એસ્ટેટ માર્કેટ ક્રેશ થાય. બાકી રિયલ એસ્ટેટ માર્કેટ ક્રેશ થવું અશક્ય વસ્તુ છે. વેરી વેલ. પણ છતાં પણ દરેક ધંધામાં કહેવાય છે ને કે એક પોઝિટિવ સાઈડ છે, એક નેગેટિવ સાઈડ છે. અને અમારા ઘરમાં પણ ડિસ્કશન્સ થતા હોય ત્યારે અમુક જે છે એ પ્રો પ્રોપર્ટી સાઈડ છે કે ના રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, અમુક કે ના દેર આર ડાર્ક સાઇડ્સ. તો એવી કઈ નેગેટિવ સાઇડ્સ છે? એમ નથી કહેતો કે માર્કેટ નેગેટિવ છે, પણ અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે દરેક બિઝનેસમાં, જ્યાં પણ ફિલ્ડમાં તમે ઇન્વેસ્ટ કરતા હો. તો રિયલ એસ્ટેટમાં ડાર્ક સાઇડ કઈ? જો ડાર્ક સાઇડની વાત કરીએ તો પહેલા થોડુંક હું તમને બ્રીફ આપી દઉં કે અમારી કૃપાલ પાઠશાલા જે અમારો પ્રોજેક્ટ છે, કોમર્શિયલ પ્રોજેક્ટ છે, એમાં રેન્ટલ વાળા ઓપ્શન્સ પણ અવેલેબલ છે, અને પોતાની કોઈને ઓફિસ કરવી હોય. હવે કોમર્શિયલ પ્રોપર્ટી લેતા હોય તો તમારે પ્રાઇમ લોકેશન ઉપર લેવી જોઈએ, કારણ કે ધંધો ધંધાની જગ્યાએ જ થાય. અને જો રેસિડેન્શિયલ પ્રોપર્ટી લેતા હોય તો અપકમિંગ ડેવલપિંગ ફાસ્ટેસ્ટ ડેવલપિંગ એરિયા એવામાં લેવું જોઈએ. ત્યાં પણ અમે બાવળામાં બી એક સરસ મજાનો એક રેસિડેન્શિયલ પ્લોટિંગ કમ વિલાનો એક પ્રોજેક્ટ લાવી રહ્યા છીએ. એટલે દર્શક મિત્રોને જો એવી ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય તો એને અમને સંપર્ક સાધી શકે છે. પાઠશાલા અમને રિસન્ટલી હમણાં ટાઈમ્સ ગ્રુપ તરફથી પણ એવોર્ડ મળ્યો એ પ્રોજેક્ટને, વિશિષ્ટ એમ્યુનિટીઝ માટેનો એક એવોર્ડ મળ્યો ટાઈમ્સ ગ્રુપ તરફથી. કારણ કે એવી એમ્યુનિટીઝ, તમે તમારી ઓફિસમાં આવો છો તો ત્યાં તમને જીમ પણ મળે, ઇન્ડોર ગેમ્સ પણ મળે, રિલેક્સ પણ થઈ શકો, સાથે સાથે તમે મીટિંગ કરવા માટેના મીટિંગ રૂમ્સ પણ મળે, કેફેટેરિયા પણ મળે. એવી બધી જ વસ્તુ અંદર કવર થઈ ગઈ હોય એવું આપણું ગુજરાતનું એક માત્ર બિલ્ડિંગ છે, રાઈટ, જે શિવરંજની ઉપર, અને બીજો પ્રોજેક્ટ અમારો આશ્રમ રોડ ઉપર સ્થિત છે. બંને પ્રાઇમ લોકેશન છે. બિલકુલ. હવે વાત કરીએ કૃણાલભાઈ ડાર્ક સાઇડની. હવે આમાં કેવું છે, ડાર્ક સાઇડ બધા જ ધંધામાં હોય છે, અને બધા જ ધંધામાં સેમ ડાર્ક સાઇડ હોય છે. એ કે આપણી ગુજરાતી કહેવત છે કે તમે તમારી ચાદર કરતા વધારે પગ પાથરો તો એને ડાર્ક સાઇડ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આજકાલ શેર બજાર હોય કે રિયલ એસ્ટેટ, તમારી જે કેપેસિટી હોય એ જ પ્રમાણે તમારે પ્રોપર્ટી બાઇંગ કરવી અથવા તમારું શેર બાઇંગ કરવું કે જે પણ કરવું, જેથી કરીને કંઈ પણ બજારમાં ઉથલ પાથલ થઈ જાય, આજે સ્ટેડી થઈ જાય અથવા નેગેટિવ જવા માંડે, તો નેગેટિવ જવામાં તમારી પાસે જો ઓવર ટ્રેડિંગ તમે કરી દીધું હોય તો ત્યાં તમે ફસાવ. એટલે તમારી લિવરેજ જે છે એ જાળવીને તમારે વાપરવાની. 200 રૂપિયા ખિસ્સામાં હોય તો 150 રૂપિયાની વાત કરવાની, જેથી કરીને બજાર પડી પણ જાય તો કંઈ વાંધો આવે નહીં. આ રિયલ એસ્ટેટની પણ બધા ધંધાની સાહેબ આ એક જ માત્ર ડાર્ક સાઇડ છે. વેરી વેલ સેડ. હવે બીજો એક પ્રશ્ન મારે પૂછવો છે. અત્યારે જે રીતનો માહોલ છે, જે રીતની ગરમી આપણે બધા અનુભવીએ છીએ, એક રસ્તાઓ એવા હતા કે જ્યાં આપણે સ્કૂલેથી સાયકલ લઈને નીકળતા ને તો હરિયાળી ગલી કહેવાય ને, ત્યાં ઓટોમેટિકલી બપોરે સાયકલની સ્પીડ ઓછી થઈ જાય કે અહીંયા કેટલી ઠંડક છે. આજે સિગ્નલ ઉપર પણ લોકો ઝાડ શોધે છે. ડાબી બાજુ પણ ક્યાંક ઝાડ મળે ને તો ત્યાં ટુ વ્હીલર પાર્ક હોય, ભલે લેફ્ટ હેન્ડ જવાનો રસ્તો છે પણ છતાં આપણે છાંયડો શોધીએ છીએ. આ બધામાં લોકો કહે છે કે જે પ્રકારે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ઝાડ કપાઈ રહ્યા છે, લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં ઝાડ કપાઈ રહ્યા છે. તો હાઉ ટ્રુ ઇટ ઇઝ? વોટ એક્ઝેક્ટલી ઇટ ઇઝ હેપનિંગ ઇન ધી એન્વાયરમેન્ટ રાઇટ નાઉ? કુણાલભાઈ, તમારી આ રેડિયોના ચેનલના માધ્યમથી હું 2 ઇન્ફોર્મેશન બધાને આપવા માંગીશ. એક જે તમે કીધી એનો હું જવાબ આપીશ. જે પ્રમાણે બિલ્ડિંગો બની રહ્યા છે, 100% યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. આપણા ઝાડવાઓ, આપણું ગ્રીનરી ઓછી થઈ રહી છે, પણ આનો એક વૈકલ્પિક રસ્તો એવો છે જે અમે લોકો એ સ્ટાર્ટ કર્યો છે, અને આને અમે આગળ વધારી રહ્યા છે કે જે પણ સાઇટો તમે રેસિડેન્શિયલ ફ્લેટમાં રહેતા હોય કે તમારી પોતાની ઓફિસ હોય કે તમારી પોતાની દુકાન હોય, એમાં ચોક્કસ એક નાની બાલ્કની અથવા સ્ટેન્ડિંગ બાલ્કની અથવા એક નાનો એવો એરિયા હશે, ત્યાં તમે ઝાડ મૂકો, ઉગાડો. બરોબર છે. બને એટલું સોલારની પેનલ્સ ઇન્સ્ટોલ કરો, જે અમે અમારી સ્કીમ્સમાં પણ કરી રહ્યા છીએ. તમારી ગ્રીન એનર્જી સેવ થશે અને એનો ઉપયોગ થશે. બીજું, ઝાડ તમે કેવા મૂકો? હું તમને કહું કે સાહેબ, બજારમાં આજે છે ને જમીનનો ધંધો છે.
લોકો ખેતી પણ જમીન ઉપર કરે છે. પણ આજકાલ કેવું થઈ ગયું છે કે ખેતીમાં જે બી આ ફ્રૂટ્સ ને આપણે લોકો શાકભાજીને જે બધા આપણે ખાઈ રહ્યા છીએ એમાં એવું થાય છે કે અલગ અલગ પ્રકારના બીજા દેશોમાંથી કેમિકલ આવે છે, જે કેમિકલમાં જ્યારે એ ફ્રૂટને બોળી દઈએ છીએ તો એ ફ્રૂટ છે ને લગભગ ઘણા દિવસો સુધી એઝ ઇટ ઇઝ રહેવું દેખાય ઉપરથી, પણ એ આપણા માટે ખૂબ હાનિકારક હોય છે, જેનાથી આપણને ઘણા બધા ટાઈપના કેન્સર જેવા ને અલગ અલગ પ્રકારના રોગો થઈ રહ્યા છે. એટલે મારી બધાને રિક્વેસ્ટ એવી હશે કે જે બી ઝાડવા પોતાના બગીચામાં નહીં પણ પોતાના ઇવન જે ફ્લેટમાં ને એમાં જે ઝાડવા હોય તો બને ત્યાં સુધી તમે કંઈક એમાં ખોરાક વાવો, એટલે કે જ્યાં આપણે ખાઈ શકતા હોય, કન્ઝ્યુમ કરી શકતા હોય. કારણ કે ઓર્ગેનિક વસ્તુ બજારમાંથી લુપ્ત થતી જાય છે. એટલે મારી બધાને વિનંતી, પેસ્ટિસાઇડ્સનો એનો ઉપયોગ ઘણા લોકો ઓછો જ કરે છે, પણ ઘણા લોકો જે કરતા હોય, આ તમારી ચેનલના માધ્યમથી એ રિક્વેસ્ટ કરવા માંગીશ કે બને એટલો પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ બહુ ઓછો કરો અને સારા ક્વોલિટીના જે અપ્રૂવડ હોય ગવર્મેન્ટ દ્વારા એ જ વસ્તુ છાંટો, જેથી કરીને લોકોને સારો ખોરાક મળી રહે. નહીંતર અત્યારે આપણે બધા કહીએ છીએ ને કે મિલેટ્સ ખાવું ના તે બધું, એ ખાવું બહુ સારું છે, બાજરો, જુવાર, એ બધી વસ્તુ ખાવી એટલા માટે સારી છે કારણ કે એમાં હજી સુધી પેસ્ટિસાઇડ્સ ને બધાનો ઉપયોગ બહુ ઓછો થઈ રહ્યો છે, રાઈટ. એટલે હું આપને રિક્વેસ્ટ એ જ કરીશ, બને એટલા ઝાડવા, ભલે તમારી ઓફિસ હોય તો એમાં પણ નાના મોટા ઝાડ વાવો, કુંડામાં આપણે વાવી શકીએ છીએ. એટલે ગ્રીનરી વધારવાનો આ એક જ માત્ર રસ્તો છે, કારણ કે આપણે આપણું ડેવલપમેન્ટ ના ઘટાડી શકીએ. તમને એક્ઝામ્પલ આપીશ સાહેબ ઇઝરાયલનું, મેં એવું સાંભળ્યું પણ છે અને મેં એવું વાંચેલું પણ છે. ઇઝરાયલમાં લોકો અગાસી ઉપર ખેતી કરે છે, એટલે ખેતી સાહેબ બધું પણ થાય છે. બીજું, જે સૂર્યની જે સવારની વહેલી કિરણ હોય એની જે ઝાકળ આવતી હોય છે, એ ઝાકળનું પાણી એ લોકો મિરર થ્રુ સ્ટોર કરે છે અને એ પાણીનો ઉપયોગ આગળ ઘણી બધી વસ્તુમાં કરે છે. તમે વિચાર કરો, આપણા નથી ગાડીની ઉપર આપણે સવારના પોરમાં ઝાકળ થઈ ગઈ હોય છે, એનો ઇંગ્લિશ વર્ડ આઈ જસ્ટ ફોરગોટ, ડ્યુ, રાઈટ. તો એ ડ્યુથી બી લોકો ડ્યુનું પાણી પણ સ્ટોર કરી લે છે. એટલે તમે વિચાર કરી લો, શીખવું હોય તો આપણે એવા કન્ટ્રીઝના કેમિકલ વાપરવાની જગ્યાએ આવા કન્ટ્રીઝ પાસેથી આવી વસ્તુ શીખીએ, કેવી રીતના ખેતીનો વધારે ઉપયોગ કરી શકીએ છીએ, કેવી રીતના વોટરની બચત કરી શકીએ છીએ, ગ્રીનરી કેવી રીતના વધારી શકીએ છીએ. થેન્ક યુ સો મચ શ્રેવંગભાઈ. આજે ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દે વાતો થઈ સ્ટુડિયોમાં. ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું જોઈએ, રેન્ટ પર મકાન લેવું જોઈએ કે ના લેવું જોઈએ, આપના પ્રોજેક્ટ વિશે પણ ઘણી બધી માહિતી આપે શેર કરી. એન્ડ ધી લાસ્ટ ઇન્ફોર્મેશન વોઝ વેરી યુઝફુલ. થેન્ક યુ સો મચ ફોર બીંગ અ વન્ડરફુલ ગેસ્ટ વિથ મ્યુચી. થેન્ક યુ ગોરલભાઈ.